ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 10 ની વાત કરતા હતા. બરાબર, છેલ્લે ઉદાહરણ 17 સુધી થઈ ગયું છે. હવે આપણે સ્વાધ્યાય 10.3 ની વાત કરીશું. ચલો, બધા તમારી નોટબુક ટેક્સ્ટબુક ઓપન રાખશો. અને બીજું કે લેક્ચરની શરૂઆત કરતા પહેલા એક થોડું માર્ગદર્શન આપવા માંગુ છું કે ભાઈ અત્યારે ચાલી રહેલી પરિસ્થિતિ કોરોના મહામારીના કારણે તમને બધાને ખ્યાલ જ હશે કે તમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 1 થી 9 અને 11, ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માસ પ્રમોશન આપવામાં આવેલ છે. બરાબર, એટલે એનો મતલબ એવો ના સમજવાનો કે આપણે બધા ભણવાનું છોડી દઈએ. તમને પાસ તો કરી દેવામાં આવશે, બરાબર, પણ ભણવાનું છોડવાનું નથી. કેમ કે એનાથી તમારો પાયો કાચો રહી જશે. એટલે બધાનું ધ્યાન ભણવામાં તો હોવું જોઈએ. ભલે તમે 7મા ધોરણમાંથી 8મામાં કે 6ઠ્ઠામાંથી 7મામાં આવી ગયા, પણ જો તમારો 6ઠ્ઠા ધોરણનો કે 7મા એટલે કે તમારા આગળના ધોરણનો પાયો કાચો હશે તો તમે આગળ જઈને પણ કશું કરી શકશો નહીં. તમને બધું કંઈ આવડશે નહીં. એના કારણે તમારું બેઝિક ક્લિયર કરવું હોવું જોઈએ. એટલે બધાને ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો. સ્વાધ્યાય 10.3, જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસ ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણને અલગ અલગ માપ આપેલા છે. કેવી આકૃતિને માપ છે? કે લંબચોરસ. હવે એનું શું શોધવાનું છે? આપણે ક્ષેત્રફળ. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? ક્ષેત્રફળ. ચલો, a માં છે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. એટલે કે વધારે માપ છે ને આપણે લંબાઈ માનીશું અને આને પહોળાઈ. એટલે આ પ્રમાણે ચોરસ આવશે કે 4 સેન્ટીમીટર લંબાઈ છે અને 3 સેન્ટીમીટર પહોળાઈ છે. આ પ્રમાણે લંબચોરસ આપેલ છે. 4 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. અહીંયા પણ 4, અહીંયા પણ 3. અંદરનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઓકે, તો શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ? બધાને ખ્યાલ હોવો જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર, પહોળાઈ 3. જવાબ કેટલો આવશે? 12 ચોરસ સેન્ટીમીટર. એકવાર ફરી કહું છું, જ્યારે બી ક્ષેત્રફળનો જવાબ આવે, ક્ષેત્રફળ શોધવામાં આવે તો શેમાં હોવું જોઈએ? હંમેશા ચોરસ સેન્ટીમીટરમાં. તમને જે માપ આવેલા છે, જો સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં આવશે, અને મીટર કિલોમીટરમાં હોય તો ચોરસ મીટર અને ચોરસ કિલોમીટરમાં આવશે. ઓકે, આમાં બી છે 12 મીટર અને 21 મીટર. એટલે કે 21 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ માનીશું. ચલો, 21 મીટર લંબાઈ, 12 મીટર પહોળાઈ, અંદરનું ક્ષેત્રફળ શોધવાનું. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબ ગુણ્યા પહોળ. ઓકે, લંબાઈ છે 21 અને પહોળાઈ છે 12. 21 ગુણ્યા 12 કરો. ચલો, શું આવશે? 21 ગુણ્યા 12. ચલો, એકમ દશકની સૂત્ર. 1 એકા 1, એકા 2, 1 દુ 2, 2 દુ 4. અહીંયા કશું નથી તો આપણે 0 મૂકી શકીએ. આ બંને શું થશે? સરવાળો. ચલો, 0 + 2 2, 1 ની 4 5, 2 + 0 2. કેટલો જવાબ આવશે? 252 ચોરસ મીટર. અહીંયા આપણને માપ શેમાં આવેલું છે? મીટરમાં. તો ક્ષેત્રફળ શેમાં નીકળશે? ચોરસ મીટરમાં. ઓકે, પ્રશ્ન નંબર સી છે. અહીંયા માપ શેમાં આપેલું છે? કિલોમીટર. શેમાં આપેલું છે? કિલોમીટર. ઓકે, 2 કિલોમીટર અને 3 કિલોમીટર. માની લો કે આ 3 કિલોમીટર છે અને એની પહોળાઈ છે 2 કિલોમીટર. ઓકે, અંદરના ભાગનું ક્ષેત્રફળ, અંદરનો શું કહેવાય? ક્ષેત્રફળ. એ આપણે શોધવાનું છે. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા
પહોળાઈ લંબાઈ છે 3 ગુણ્યા 2 6 ચોરસ કિલોમીટર કેટલું આવશે 6 ચોરસ કિલોમીટર એના પછી છે ડી 2 મીટર અને 70 સેન્ટીમીટર એટલે કે આ પ્રમાણે લંબાઈ છે અને 70 સેન્ટીમીટર પહોળાઈ છે બધાને મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો તફાવત શું છે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય બરાબર અહીંયા તમને શું આપેલું છે 2 મીટર અને 70 સેન્ટીમીટર કોઈને પ્રશ્ન થાય કે 70 મોટા છે 2 નાના છે તો 70 કેમ લંબાઈ નાની છે બરાબર આ બાજુ કેમ નાની અને મોટી આપણે આ મોટી બાજુ આ ગણી છે કે 2 મીટર લંબાઈ છે એટલે એનો મતલબ કે 2 મીટર એટલે 200 સેન્ટીમીટર થાય કેટલા થાય 2 મીટર એટલે 200 સેન્ટીમીટર થાય અને આ કેટલા થાય ખાલી 70 સેન્ટીમીટર છે એટલે આપણે લંબાઈ નાની ગણી અને આ વસ્તુને પહોળાઈ ગણવાનું છે અંદરનું ક્ષેત્રફળ શોધવાનું છે ચલો શું કરશો લંબચોરસનું ક્ષેત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ઓકે શું આવશે 2 મીટર એટલે 200 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ 70 સેન્ટીમીટર કેટલા આવશે 200 ગુણ્યા 70 કરો તો 2 સીધા 14 અને પાછળ જેટલા 0 એટલા મૂકી દેવાના કેટલા 0 છે અહીંયા 2 0 છે અહીંયા 1 0 છે ટોટલ કેટલા છે 3 1 2 3 થઈ ગયા 14000 ચોરસ સેન્ટીમીટર ધ્યાન રાખજો આ લંબચોરસમાં બે માપ આપેલા છે એક મીટર છે એક સેન્ટીમીટર છે આપણે જે જવાબ લાયા એ સેન્ટીમીટરમાં લાયા એટલે કે મીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર અને અહીંયા 70 સેન્ટીમીટર એટલે કે જવાબ શેમાં આવ્યો ચોરસ સેન્ટીમીટરમાં હવે કોઈ કહે કે મારે જવાબ મીટરમાં જોઈએ છે તો શું કરવાનું તો ફરી પાછો જે જવાબ છે એને મીટરમાં ફેરવવાનો હવે ધ્યાન રાખો કે 100 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે બરાબર તો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા શું કરીશું તો એને ભાગવા પડે એટલે કે 14000 જે ચોરસ સેન્ટીમીટર આવ્યા છે એને ભાગવા પડે પણ કેટલા વડે ભાગીશું તો કેટલા વડે ભાગીશું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે બરાબર તો અહીંયા જે ક્ષેત્રફળ મળે છે ચોરસમાં મળે છે એટલે ભાગાકારમાં તમે તો ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે તમે 100 કરી દેશો એટલે જવાબ તમારો આવશે 140 બરાબર પણ એ જવાબ ખોટો પડશે કેમ ખોટો પડશે અહીંયા જે યુનિટ છે શેમાં છે ચોરસ સેન્ટીમીટરમાં છે તો ભાઈ 1 મીટર બરાબર 100 ચોરસ સેન્ટીમીટર એટલે એ પ્રમાણે તમે જોવા જઈએ 1 મીટર બરાબર 10000 ચોરસ સેન્ટીમીટર થાય 1 ચોરસ મીટર બરાબર 10000 ચોરસ સેન્ટીમીટર થશે બરાબર આમ જનરલી જોઈએ તો 1 મીટરનું માપ છે 100 સેન્ટીમીટર પણ 1 ચોરસ મીટરનું માપ કેટલું થશે એટલે કે 100 ગુણ્યા 100 એટલે કે 10000 ચોરસ સેન્ટીમીટર અહીંયા 10000 વડે તમારે ભાગવા પડશે કે ભાઈ 10000 ચોરસ સેન્ટીમીટર બરાબર 1 ચોરસ મીટર થાય તો અહીંયા તમારે શું કરવું પડશે 4 મીંડા ઉડી જશે 3 મીંડા કેટલા રહેશે 14 ભાગ્યા 3 મીંડા કટ થશે 14 ભાગ્યા 10 એટલે 1.4 ચોરસ મીટર એટલે તમારે મીટરમાં જવાબ પૂછે શું આવશે 1.4 ચોરસ મીટર આ ઓર લખ્યું છે એટલે કે અથવામાં તો સેન્ટીમીટરમાં પૂછે તો 14000 ચોરસ સેન્ટીમીટર અને મીટરમાં આવશે 1.4 ચોરસ મીટર બરાબર આ પ્રમાણે આવશે એટલે કે 1.4 એટલે કે 10000 ચોરસ સેન્ટીમીટર અને 0.4 એટલે 400 કેટલા થયા 14000 ચોરસ સેન્ટીમીટર આ પ્રમાણે આવે છે ઓકે ચલો એના પછીનો પ્રશ્ન છે ચોરસનું ક્ષેત્રફળ કે ભાઈ જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો A માં આપેલું છે 10 સેન્ટીમીટર B માં 14 અને C માં 5 મીટર હવે કોઈ કહેશે આમાં એક બાજુનું માપ કેમ આપેલું છે કેમ કે આ આકૃતિ કેવી છે ચોરસ એટલે કોઈ પણ એક બાજુનું માપ હોય કેમ કે ચોરસમાં બધી બાજુના માપ કેવા હોય સરખા ઓકે 10 સેન્ટીમીટર અહીંયા છે અહીંયા પણ 10 હશે અહીંયા પણ 10 હશે અહીંયા પણ 10 હશે ઓકે ચલો ચોરસનું
ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે લંબાઈ 10 ગુણ્યા 10 10 100 યુનિટ શું આવશે સોરી એકમ શું આવશે સેન્ટીમીટર 100 ચોરસ સેન્ટીમીટર આપણે માપ શેમાં આપેલું છે સેન્ટીમીટરમાં તો પાછળ શું આવશે ચોરસ સેન્ટીમીટર તો એના પછીનો આ છે કે આ પ્રમાણે ચોરસ આપેલું હોય જેનું માપ છે 14 સેન્ટીમીટર કેટલું છે અંદરનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો શું આવશે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ છે 14 ગુણ્યા 14 ચલો 14 ગુણ્યા 14 કરતા આવડે છે બધાને કરો 14 ગુણ્યા 14 એકમ દશકની શું 4 એકા 4 1 એકા 1 14 16 નો સગડો બધી 1 4 4 4 ને 5 બંનેનો થશે સરવાળો અહીંયા કશું નથી 0 મૂકી શકાય 0 + 6 6 4 + 5 9 એક થાય કેટલા આવશે 196 ચોરસ સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો એના પછી છે તમને માપ શેમાં આપેલું છે મીટરમાં તો ચોરસ સેમી શેમાં આવશે ચોરસ મીટર ચલો આ પ્રમાણે છે 2 મીટર એટલે કે 200 સેન્ટીમીટર બરાબર અહીંયા પણ 2 મીટર ઓકે ચલો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે લંબાઈ 2 મીટર ગુણ્યા 2 એટલે કે 4 ચોરસ મીટર આને પણ સેન્ટીમીટરમાં ફેવર હોય તમે કરી શકો છો 2 ની જગ્યાએ કેટલા મૂકવાના સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માંગો તો 200 કરી દેવાના 200 ગુણ્યા 200 એટલે કેટલા આવશે તમે કરી શકો છો બરાબર ઓકે હવે આના પછીનો પ્રશ્ન છે 4 પ્રશ્ન નંબર 4 કે ભાઈ 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે તો ભાગની પહોળાઈ શોધો 50 મીટર લંબાઈ કેટલી આપેલી તમને 50 મીટર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 300 ચોરસ મીટર બરાબર તો આપણે શું શોધવાનું છે ભાગની પહોળાઈ આપણે આવો એક એક્ઝામ્પલ ઉદાહરણમાં કરી ચૂક્યા છીએ બરાબર ચલો શું કરીશું અહીંયા આકૃતિ કેવી છે પહેલા લંબચોરસ તમને શું આપેલું છે તો કે ભાઈ લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે શોધવાનું શું છે પહોળાઈ શોધવાનું શું શોધવાનું છે પહોળાઈ શોધવાની છે હવે આ સૂત્ર મૂકી દેશો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 300 લંબાઈ કેટલી આપેલી છે 50 અને પહોળાઈ શોધવાની છે આ પ્રમાણે કોઈ લંબચોરસ ભાગ હશે લંબચોરસ ભાગ જેનું ક્ષેત્રફળ તમે આપેલું કેટલું છે 300 ચોરસ મીટર ઓકે લંબાઈ કેટલી આપેલી છે 50 મીટર અહીંયા પણ 50 મીટર પહોળાઈ શોધવાની છે ખ્યાલ આવે પ્રેક્ટિકલી સમજવાનો ટ્રાય કરો કે તમને શું આપેલું છે શું શોધવાનું છે એ પ્રમાણે સૂત્ર મૂકી શકો છો કે લંબચોરસનું ક્ષેત્રફળ 300 લંબાઈ 50 અને પહોળાઈ શોધવાની છે હવે પહોળાઈને કરતા બનાવો તો શું થશે 300 એમના 50 નીચે જશે ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં 300 ભાગ્યા 50 કેટલા આવશે 1 શૂન્ય જશે 30 ભાગ્યા 5 5 6 30 5 6 30 થશે કેટલા આવશે 6 6 શું આવશે મીટર કોઈ ચોરસ મીટર ના લખી દે ભૂલથી અને જનરલી આપણે ક્ષેત્રફળ શોધતા છેલ્લે ચોરસ સેન્ટીમીટર ચોરસ મીટર લખતા હોઈએ છીએ પરંતુ અહીંયા આપણે શું શોધ્યું છે પહોળાઈ શોધી છે તો એનો એકમ શું આવશે ખાલી મીટર કેટલા આવશે અહીંયા 6 મીટર ઓકે ચલો પ્રશ્ન નંબર 5 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટર રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય શું આવેલું છે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ એવી શું છે લંબચોરસ જમીન આપેલી છે આ પ્રમાણે લંબચોરસ જમીન છે
જેની લંબાઈ છે 500 મીટર અને 200 મીટર પહોળાઈ છે. શું છે? લંબચોરસ જમીન. ઓકે, હા. હવે શું પૂછ્યું છે કે પ્રતિ 100 ચોરસ મીટર રૂપિયા 8 થાય છે. એટલે કે 100 ચોરસ મીટરના કેટલા રૂપિયા લે છે? 8 રૂપિયા. તો લાદી બેસવાનો ખર્ચ કેટલો થશે? તો આપણે શું શોધવાનું છે? ખર્ચ શોધવાનો છે. બરાબર. તો પહેલા તો શું કરીશું? પહેલા તો ક્ષેત્રફળ શોધીશું કે ભાઈ લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 500, પહોળાઈ 200. કેટલા આવશે? 5 દુ 10. પાછળ કેટલા મીટર છે? 4. તો પાછળ 4 મૂકી દેશે. 1 2 3 4. ઓકે, કેટલા આવ્યા? 2 3 5. 1 લાખ ચોરસ મીટર. એટલે કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તમને? 1 લાખ ચોરસ મીટર. બરાબર. હવે તમારે શું શોધવાનું છે કે ભાઈ 100 ચોરસ મીટર એટલે કે 100 ચોરસ મીટરના 8 રૂપિયા રહે છે. તો આટલા ચોરસ મીટરના કેટલા રૂપિયા થાય? 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે? 8 રૂપિયા. તો 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? શું કરીશું? 100 ચોરસ મીટરના 8 રૂપિયા. બરાબર. તો 1 લાખ ચોરસ મીટર ના કેટલા રૂપિયા થાય? 100 ચોરસ મીટર ના 8 રૂપિયા. તો 1 લાખ ચોરસ મીટર ના કેટલા થશે? શું કરીશું? 1 લાખ ગુણ્યા 8 ભાગ્યા 100. બરાબર. આનો નાનો ગુણાકાર થશે અને આ ભાગાકારમાં હશે. એટલે કે 1 લાખ ગુણ્યા 8 ભાગ્યા 100. બરાબર. 2 3 માં 1 લાખ છે. ઓકે, 2 0 કટ કરી દો. 1000 ગુણ્યા 8 કેટલા આવશે? 8000. 8000 રૂપિયા. એટલે કે આખા લંબચોરસની જમીન પર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થશે? 8000 રૂપિયા. બરાબર. ખ્યાલ આવી ગયો? આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને આપેલા હોય છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે. તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? હવે તમને એક ટેબલ ઉપરની સપાટી આપી છે જેનું માપ આપેલું છે 2 મીટર અને બીજું કેટલું આપેલું છે? 1 મીટર અને 50 સેન્ટીમીટર. એટલે કે લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લંબાઈ અને પહોળાઈ પ્રમાણે તમે જવાબ મીટરમાં અને સેન્ટીમીટર બંનેમાં શોધી શકો છો. મેં જેમ આગળ એક્ઝામ્પલ કરાવ્યું કે અહીંયા મીટર હોય તો જવાબ આ પ્રમાણે હશે અને સેન્ટીમીટર હોય તો આ પ્રમાણે હશે. એ પ્રમાણેનું સેમ એક્ઝામ્પલ છે, તમે જાતે કરી શકો છો. ઓકે, એના પછીનો પ્રશ્ન નંબર 7. એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. 3 મીટર 50 સેન્ટીમીટર છે. ઓરડાના આખા ભાગને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર સતરંજી જોઈએ? શું શોધવાનું